તો જય માતાજી બધાને. જો હવાર પડી ગઈ છે અને જો કેવા બે ગયા ને મોસમ જોવો તો આમ કેવું મસ્તીનું. અને આજ તો હવારમાં ભાઈબંધને ફોન કર્યો ને સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે નીકળી ગયા. અને રસ્તામાં તો વાદળા એવા મસ્ત દેખાતા હતા ને કે બાઈક હકાવવાની મજા આવી ગઈ. અને રસ્તામાં પવન એવો લાગતો હતો ને કે આમ ઉડું થઈ ગયો હતો, પણ માન રહી ગયો. રસ્તામાં આવી ગયો સુંદરગઢનો બ્રાહ્મણી ડેમ ને આ બાજુ તમે આવો તો આ પુલે ફોટો પાડવાનું ભૂલતા નહીં, કેમ કે આ જગ્યાનું લોકેશન બહુ મસ્ત છે. અને આની એક્ઝેક્ટ બાજુમાં પણ એક બહુ મસ્ત એક બીજો પણ પુલ તૈયાર થાય છે. ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં આવી ગયું મોગલધામ મેરુપરનું પાટિયું. તો જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં. અને ત્યાંથી નીકળી ગયા ને આ પહોંચી ગયા હળવદ. જો આ હોટલ હે ને બહુ મસ્ત હોટલ હે હળવદ. અને આ હોટલની પાછળની સાઈડ પણ બહુ મસ્ત સારું લોકેશન છે ફોટો. ત્યાંથી નીકળી પહોંચી ગયા હળવદ શહેરની અંદર. ત્યાં પહોંચી ગયા પણ સામે બાઇક આવે કેમ કે સાઈડમાં રસ્તાનું કામ હાલે. ત્યાંથી સીધા પહોંચી ગયા કોલેજે. કોલેજથી ડોક્યુમેન્ટ લઈને આવી ગયા શિવમ ઝેરોક્સ. ત્યાંથી આવીને પાછી આવી ગયા કોલેજે અને આ કોલેજ આવીને ડોક્યુમેન્ટમાં સાઇન કરવાના હતું તો સાઇન કરી દીધી. ત્યાંથી નીકળીને આવી ગયા કૃષ્ણા પાન હાઉસ છે અને અહીંયા ચાની તલબ જાગી હતી એટલે બંને ભાઈઓએ પાણી પીને અને ચા લઈ લીધો અડારીમાં. ચાનો કલર જોઈને તમે સમજી ગયા છો કે ચા કેવી મસ્ત આવી છે. ચા પીને નીકળી ગયા રિટર્ન ઘરે જવા માટે અને ફૂલ દાબી દીધું. અને એમાંય શરીર એટલું જાડું ને કે ઉડતા રહી ગયું. રિટર્નમાં તો વરસાદ આવવાની ફૂલ તૈયારી હોય ને એવું લાગતું હતું, કેમ કે તમે વાદળા જોઈને સમજી શકતા છો કે કેવો વરસાદ પડશે. વરસાદ તો પડ્યો ને આપણે પહોંચી ગયા ઘરે. જોઈને મોટું થઈને રેડી થઈ ગયા. જો અમારો મિની બ્લોગ ગમ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.